સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓમાં જે ટિકિટ વહેંચણી બાબતે કકડાટ જોવા મળ્યો તેના કારણે ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે. આંતરિક નારાજગી, અસંતુષ્ટ અને જે પાર્ટીઓમાંથી રાજીનામાઓનો દોર પણ જોવા મળ્યો. ત્યારે મંત્રી કાંતિ અમૃતિયાની ઓફિસે પણ કેટલાક ભાજપના કાર્યકર્તાઓએ નારાજગી દર્શાવી બળાપો ઠાલવ્યો. એને લઈને દ્રશ્ય સામે આવ્યા છે અને મંત્રી કાંતિ અમૃતિયા બાબતે શું કહ્યું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. મુરતિયાઓ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે અંતિમ ઘડીમાં ટિકિટની વહેંચણીને લઈને જે અસંતુષ્ટ રાજકીય પાર્ટીઓમાં જોવા મળ્યો છે તેના કારણે જબરજસ્ત ઘમાસાણ ગુજરાતની રાજનીતિમાં જોવાઈ રહ્યું છે. ત્યારે વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓમાં જે ટિકિટ વહેંચણી મામલે ભાજપ હોય, કોંગ્રેસ હોય, ત્યાંના ઉમેદવારોને જે ઉતારવામાં આવ્યા મેદાને, તેમાં કેટલાક કાર્યકર્તાઓએ નારાજગી પણ દર્શાવી, વિરોધ પણ નોંધાવ્યો. ત્યારે મોરબીમાં મંત્રી કાંતિ અમૃતિયાની ઓફિસમાં પણ કેટલાક ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ટિકિટને લઈને પહોંચ્યા હતા, પરંતુ અંતિમ સમયે તેમને ટિકિટ ન મળતા પોતાનો બળાપો છે તે વ્યક્ત કર્યો હતો અને ગુસ્સો ઠાલવ્યો હતો. એ દ્રશ્ય સામે આવ્યા છે. પહેલા આપ દ્રશ્ય જોઈ લો. આ દ્રશ્યમાં આપ જેવી રીતે જોઈ શકો છો કે મંત્રી કાંતિ અમૃતિયા જઈ રહ્યા હતા. દરમિયાન કેટલાક કાર્યકર્તાઓએ પોતાની નારાજગી દર્શાવી. ત્યારબાદ મંત્રી કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો. આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ અમિતભાઈની આગેવાની છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા વિશ્વકર્માભાઈ પ્રમુખશ્રીની આગેવાની છે. મોરબી જિલ્લામાં તમામ ઉમેદવારને જે કમળનું જે નિશાન છે, વ્યક્તિ ગુણ છે, કમળ મહત્વનું છે. અને હું એક મંત્રી તરીકે ક્ષમાય પણ માગું. ટિકિટ માગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી, પણ દૂધમાં સાકર ભરે એમ આપણે સાથે મળી જ્યાં પણ કમળ છે, મને મારી જવાબદારી મોરબી અને કચ્છની છે, તો કચ્છ અને મોરબીમાં કમળ ખીલે એવા અમારા પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની, સમગ્ર કાર્યકર્તાની હું ક્ષમા માગું કે ભાઈ એક વોર્ડમાં 15 આવ્યા, 20 આવ્યા હોય અને એકને જ ટિકિટ મળી છે, પણ છતાં બધાએ સાથે મળી અને આપણે કામ કરીએ અને મોરબીના જે વિકાસ છે એ વિકાસમાં સારી રીતે કામ થાય એવા અમારા પ્રયત્નો છે. એવું તો રજૂઆત તો કરે ને. મને અમારા જૂના કાર્યકર્તા દુઃખ છે અનવસીભાઈ માટેનું. એટલે મારા યારના હતા, એમની ટિકિટ દુઃખ છે. હું પણ મને દુઃખ છે. એટલે આમાં ઘણા હું કહું ને, હું ક્ષમા માગું. દુઃખ હોય, આ 40 વર્ષથી કામ કર્યું ન મળ્યું હોય એ દુઃખ હોય. દુઃખ સાથે કહું છું ને કે ખરેખર દુઃખ હોય, પણ ટિકિટ એક હોય, લેવાવાળા જાજા હોય, બધો સમાજ હોય. આજે અમે લોકો 20 સમાજને આપી, 20 સમાજને ગોતીને આપી. અમારે સંકલન કરવાનું હોય, એમાં પછી પાર્ટી નિર્ણય લઈએ, પ્રદેશ કારોબારી. હવે પ્રદેશ કારોબારીમાં અમે શું પછી નિર્ણય લેવાય એ પણ નક્કી નહીં. એટલે દુઃખ થાય, મને દુઃખ થયું પરિવાર જેવું. ધીમે ધીમે સમજાવશે, પરિવાર હોય નોખો થાય તો સમજાવશે, પ્રયત્ન કરશે. અંતે તો પરિવાર હે. આપણે સાંભળતા મંત્રી કાંતિ અમૃતિયા તેઓ કહી રહ્યા છે કે આમ ટિકિટ વહેંચણીની જે ચર્ચાઓ હોય, જે નિર્ણય છે તે ગાંધીનગરથી લેવાતા હોય, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળતી હોય છે. ત્યારે તે એ વાતથી દુઃખી છે કે જૂના નેતાઓ અને કાર્યકર્તાઓને ટિકિટ નથી મળી, પરંતુ આ નિર્ણયો છે તે ઉપરથી થતા હોય. તેમણે એ બાબતની માફી પણ નેતાઓથી માંગી છે, કાર્યકર્તાઓથી માંગી છે અને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો પણ તેમણે શરૂ કર્યા છે. ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ જે નારાજગી છે, આજે ટિકિટને લઈને ભડકો સર્જાયો છે રાજકીય પાર્ટીઓમાં, તે આવનારા સમયમાં તેમને કેટલું નુકસાન પહોંચાડે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.